ઉત્તર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં જ ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં નેશનલ હાઈવે 27ના બ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડની ગટરો ગંદા પાણીથી ઉભરાઈ જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો। વરસાદ પધરામણી કરતાની સાથે જ થરા બજારમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 27ના બ્રિજની બંને બાજુ આવેલા સર્વિસ રોડ પરની ઉભરાતી ગટરોએ તંત્રની પોલ ખોલી નાખી છે। લાંબા સમયથી આ ગટરોની યોગ્ય સાફસફાઈ ન થઈ હોવાના કારણે ગંદુ પાણી અને વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા છે, જેના લીધે અહીંથી પસાર થતા વાહનો અને રાહદારીઓ ગંદકી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। એટલું જ નહીં, વરસાદી પાણીના કારણે રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે। કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક રહીશોએ પોતાની રીતે ડબ્બા અને કાંટા મૂકીને વાહન ચાલકોને સાવચેત કરવાની ફરજ પડી છે। સ્થાનિક વેપારીઓનો આરોપ છે કે તેઓ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી। તાજેતરમાં જ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખીને સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો આપ્યા હતા, છતાં પરિસ્થિતિ જસની તસ રહેતા આજે વેપારીઓએ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ધોરણે આ ઉભરાતી ગટરોની સફાઈ કરવાની આકરી માંગ કરી છે। આપણે ઓગળ તાલુકાના થરા વેપારી મથક આવેલું છે અને ત્યાં નેશનલ હાઈવે નીકળેલો છે, એની બાજુમાં સર્વિસ રોડ અને ગટર લાઇન છે। પણ આજે બનાસકાંઠા જિલ્લાના બીજા રાઉન્ડના વરસાદમાં થોડો ઓછાવતા પ્રમાણમાં પણ વરસાદ પડે તો તરત જ ગટરો ઉભરાઈ અને પાણી રસ્તા ઉપર આવી જાય છે। ત્યાંથી વેપારી લોકોને પણ તકલીફ પડે છે અને ગામડાની પ્રજા જે 2 વ્હીલર દ્વારા કે 4 વ્હીલર દ્વારા જે બજારમાં આવે છે એમને પણ જવા આવવામાં બહુ તકલીફ પડે છે અને એના લીધે ગંદકી આખા બજારમાં પ્રસરી જાય છે। તો હાઈવે ઓથોરિટીની અને જેના અંદરમાં જે આવતું હોય એ તત્કાલીન આ ગટરો સાફસૂફ કરાઈ અને પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી થરાના વેપારીઓની માંગ છે। રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે સાહેબ કે દિયોદરના રોડથી મોડીને છે નગર પંચાયતના રોડ સુધી ગ્રાહકને દુકાને કોઈ સામાન લેવા આપવો હોય તો નથી આવી। બધા વેપારી આખો દાડો એમને ટલ વળે છે, પછી નગર પંચાયત પણ દુકાનોનો વેરો લે છે અને નગર પંચાયતમાં રજૂઆત કરે એટલે કે ઓથોરિટીવાળા કરે, રોડવાળાને કહે એટલે કે એ તો નગર પંચાયતવાળા કરે। તો કોઈ આનું નિરાકરણ લાવતા નથી 10 થી 15 વર્ષથી ભાઈ આ રોડ બન્યો તારની વાત નથી। અને દરરોજ ચોમાસામાં આની આ યાકા થરાને હોય છે, એમાં અમારે થરા શહેર પણ તૂટતું જાય છે, વેપારી અહીંથી ભાગતા જાય છે। જે સર્વિસ રોડ આવેલો હા, સર્વિસ રોડને હિસાબે આ પાણી ભરાય અને હિસાબે વેપારી અહીંથી બીજા જતા રહે છે। ગટરના પાણી ઉભરાવા અને ગટરના પાણીનો કોઈ નિકાલ નથી। સમયસર ગટર સાફ થાય છે કે નથી? સમયસર ગટરનો તો આ ઢાંકણા પડ્યા ખુલ્લો એમને પડ્યા રહે છે। એક દાડો આવે જીસીબી વતાડી પછી બીજ દાડે જાય એટલે વળી મહિને આવે। બોલો, આ ખાડામાં કોક પડે ને તો એનું લગભગ પતી જાય એમ। શું માંગ છે તમારી? તો આપ શું કહેશો આજે? હવે આ તો શું કહે, જો સાહેબ તમે પત્રકારો છો ને કાંઈ તમે રજૂઆત કરો ને જો કાંઈ કરતાં પાણીનું નિરાકરણ લાવે તો ખૂબ સારું છે, ના લાવે તો પછી આસ્તે પડતા બધી પીડાય નહીં। તમારે અહીંયા જે પાણીની અંદર તેમાં ચાલવામાં કેવા મજબૂર બનો છો? પાણીમાં ચાલવું હોય તો આ ગુડોમાં પાણીમાં હેડવું પડે। થરા શહેરમાં સર્વિસ રોડ પર સર્જાયેલી આ નરકાઘાર જેવી સ્થિતિ પાછળ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સીધી રીતે જવાબદાર ગણાઈ રહી છે। અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે। સ્થાનિક ધારાસભ્યની સૂચનાઓનું પણ અધિકારીઓ દ્વારા પાલન ન થતાં વેપારીઓ અને પ્રજામાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। જો તાત્કાલિક ધોરણે આ ઉભરાતી ગટરો અને રસ્તા પરના ખાડાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો માટે કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। બનાસકાંઠામાં વરસાદનો આજે બીજો રાઉન્ડ થયો છે, ત્યારે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં સર્વિસ રોડ જે આવેલો છે તેની ગટરો ઉભરાવાથી આજે પાણી રોડ ઉપર ફરી વળ્યું છે, જેના લીધે જે રોડ ઉપર ખાડા પડવાથી હું સીધા તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે ખાડો પડ્યો હતો અને તેના લઈને વાહન ચાલકો છે, જે બાઇક સવારો છે એ ખાડામાં પડવાના લીધે અહીંયા ઈજાગ્રસ્ત થાય છે, જેથી કરીને અહીંયા સ્થાનિક જે લોકો છે, આજુબાજુના લોકો છે, તેમને આ ખાડાથી બચવા માટે અહીંયા જે એવું મૂકવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈ વાહન ચાલકો છે જે ખાડાના અંદર ગરકાવ ના થાય, જેથી કરીને જો સામાન્ય અને વરસાદની અંદર આ જે પાણી આવવાથી જે વાહન ચાલકો છે, બાઇક સવારો છે, આજે પાણીની અંદર ગરકાવ થયા છે। બંને સાઈડની અંદર જે પાણી જે વરસાદ પાણી ભરાયું છે
તેને લઈને અત્યારે જે આપ માહોલ જોઈ રહ્યા છો કે અહીંયા જે પાણી નહીં પણ એક દરિયા જેવો માહોલ હોય તેવું દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અહીંયા નેશનલ હાઈવેની પણ એટલી બેદરકારી છે કે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ ઘણા સવાલ થયેલા છે. નેશનલ હાઈવે જે છે અહીંયા રોડનું જે કામ છે એ નિયમિત રીતે કરતા નથી અને બંને ગટરો ઊભી રહી છે, માફ કરશો, બંને ગટરો જે છે એ ઉભરાવાથી પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. નિયમિત રીતે જો અહીંયા ગટરો જો સાફ કરવામાં આવે તો વાહન ચાલકો છે એને કોઈ પણ જાતની તકલીફ ના પડે. માનસી ચૌહાણ, ડીકે ન્યૂઝ, ઓગઢ, બનાસકાંઠા. થરા શહેરમાં નેશનલ હાઈવે 27ના સર્વિસ રોડ પર ગટરના ગંદા પાણી અને રસ્તા પર પડેલા ખાડાઓએ તંત્રની ઘોર બેદરકારી છતી કરી દીધી છે. વેપારીઓ અને વાહન ચાલકોની હાલાકી દૂર કરવા હાઈવે ઓથોરિટી તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો તે અત્યંત જરૂરી બન્યું છે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, ઓગઢ.